જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને જો રોજની જેમ હું ફ્રી થઈ ગઈ છું બધું કામ પતાવીને, અને વ્યારાબેનને નવડાવી ક્યારની દીધી હતી. આજ તો વહેલી નવડાવી દીધી હતી. નવડાવીને એને બેનપણીઓને ઘરે રમી આવી, એને બેનપણીઓ વહી ગયું ભણવા, અને વ્યારાબેન ઘરે આવી ગયા. અને જો વ્યારાબેનને મેં તૈયાર કરી દીધા છે. અને વ્યારાબેન શું નિરીક્ષણ કરે છે ને એ મને કાંઈ ખબર નથી. અહીંયા બેઠી બેઠી નિરીક્ષણ બેગઈ તૈયાર કરી લીધી છે અમારી વ્યારાબેને. હવે પાણીની બોટલ ભરવાની છે. કાવ્યારું તો શું જોશો અહીંયા? જો કીડીઓ છે ને, આમાં જો ઝીણી ઝીણી કાળા કલરની કીડી છે ને, તમારા વ્યારાબેન નિરીક્ષણ કરે છે. જો અહીંયા કંઈક સિંહ કરોડિયો છે બટા. હા, એટલે એમાં કીડીયું છે, એટલે મારી વ્યારાબેન જોવે છે. હવે બેનની સોટલી જો. અને અમારા બાબા ક્યાં જવાનું છે વ્યારા? આપણે બાબા મામાને ઘરે. શું કરવા જવાનું છે? કામ કરવા જવાનું છે. તો શું કામ કરીશ ત્યાં? હે, કંઈક કરીશ ત્યાં? કોણ કોણ હોય મામાને ઘરે? બોલા ભાઈનું નામ શું છે? મામાને ઘરે ભાઈ હોય એનું નામ બાવું નથી. બાવું થઈ ગયું છે મોટું. કિશિવભાઈ. પછી બીજી દીદી છે કિશિવભાઈ એનું નામ? એનું નામ શું છે? ઓલી તારી બેનપણી છે એનું નામ શું છે? કાંઈ નથી. નથી ને? મામાને ઘેર ઓલી દીદી હોય એનું નામ તો નથી આવડતું ને? બોલતી નો નથી આવડતું વ્યારાને? હું બોલતો પણ એ દીદીનું નામ તો કંઈક હોય ને? ઓલી હાસકોટ દીદી છે એનું નામ શું છે? ક્રિશિવભાઈની દીદી હોય એનું નામ શું છે? વ્યારાને મારું નામ નથી આવડતું. બો હાલો તો વ્યારાબેનને ભણવા મૂક્યા હોય. વ્યારા બોટલ પાણીની તૈયાર કરી લે. ક્યાં છે બોટલ? ભણવા નથી જવું, મામાને ઘર જવું છે. પણ પપ્પા આવે તો મામાને ઘરે જવાનું હોય ને. પપ્પા કામે ગયા છે ને, આપણે પપ્પા આવે ને પછી જવાનું છે. પપ્પા તું ભણીને આવીને તા પપ્પા આવી જાય. હું હાલો. હેલો મિત્રો, ચાલો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. હું રસોડામાં આવી ગઈ છું. ચાલો બધાને ગુવારનું શાક ખાવું હોય તો જો મસ્ત એવું ગુવારનું શાક બનાવું છું. અને મરચાં જો મસ્ત લઈ લીધા છે. મરચાં તમારે રોજ તળવાના જ હોય. સંભારો હોય કે ન હોય, પણ મરચાં તળવાના હોય રેગ્યુલર. કોણ કોણ રોજે મરચાં ખાય છે કોમેન્ટ કરજો. અમારે તીખા ન હોય, મોડા જ મરચાં હોય, પણ તળવાના હોય છે. ચાલો ગુવારનું શાક કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. હો, તમે ક્યાં ક્યાંથી અમારો વિડીયો જોવો છો એ કોમેન્ટ કરી દેજો. અમને ખબર પડે ને તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો. અત્યારે ગુડ મોર્નિંગ હોય સેજ જાય છે આપણે ત્યાં. શું કરવા જઈએ છીએ આપણે? કામ કરવા. તો શું કામ કરીશ? કાંઈક કરીશ. બધાને કે તો આવું છે પૂછ તો. આમાં જોઈને કે ટાટા કહી દે બધાને. કેમ કરવાના હોય? See you. દાદાને પગમાં તપાસ કરી દે જા. દાદાને લાઈટ કરીને પગમાં વાગ્યું છે. જાતો દેખાય છે તને? જાતો જા. જો વાગ્યું, જો હાસીને વાગ્યું. જો જાતો લાઈટ કરી તો દેખાય છે. જા મોટું જો. વ્યારું છે ને રહીને તો ભણવા જવાનું હોય. કેમ વ્યારું? શું લેવા જવું છે? તો કેમ એટલા બધા ભેગા કર્યા છે? બધાયમાં દૂધ? બધાયમાં દૂધ ન હોય? બધાયમાં આપે? ઊંધા ચપ્પલ છે. થોડુંક જ કરવું છે. સમજો દાદા આવે છે. ઊભી રે. હાસીને ગઈ. હજી લેતી જા. થાળી લેતી. બસ ડોયમ મૂકી દે પછી થાળી. હો બસ ત્યાં બધું અમારી વ્યારાબેન જમવાનું તૈયાર કરે છે.
હવે નથી, હવે એ ન લેવાય, એ ગરમ હોય હો, બધું પૂરું હાલો. હવે બહાર લેતા આવશે હાલ. એ ગરમ હોય, શાક હોય ને ત્યારથી ન લેવાય ને. બધાને થાળી આખું ક્યાંક મૂકી દે, વાટકો મૂકી દે હાલો. દાદાને બોલાવતે જમવા, પેલા તૈયાર કરી દે બધાને જમવાનું. મૂક હજી એક જ કેમ મૂકી, બીજા બધાય નહીં. એમાં પ્રસાદી છે, જાય પછી ખાવા બેસી તઈ હોય.